જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જે સ્ત્રીના પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હશે તો તેમનો પતિ પળભરમાં જ માલામાલ પૈસાવાળો બની જશે. તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે. મિત્રો, જો તમારા પૂજા ઘરમાં પણ આ વસ્તુ ન હોય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ અને આ એવી કેટલીક શુભ વસ્તુઓને તમારે તમારા પૂજા ઘરમાં લાવવી જોઈએ. અને જો તમારા પૂજા ઘરમાં આ વસ્તુઓ હશે તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાને સંબંધી સમસ્યાઓ નથી આવતી. માતા લક્ષ્મીજી ખુદ તમારા ઘરથી પ્રસન્ન થાય છે. અને મિત્રો, આ જાણકારી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને આ માહિતીને તમારે ધ્યાનથી સાંભળવી પડશે. મિત્રો, તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હશે તો તમને પળભરમાં રંગમાંથી રાજા તમે બની જશો. તે માટે તમારે તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ જરૂર હોવી જોઈએ, જે આજના વિડીયોમાં આગળ હું તમને જણાવવાનો છું. જે લોકો પૂજા ઘરમાં આવી ભૂલો કરતા હશે અથવા તો જે લોકો પૂજા ઘરમાં આ વસ્તુ રાખતા હશે તેમના ઘરમાં ખુદ દેવી દેવતાઓ નિવાસ કરે છે અને માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે આ 3 વસ્તુઓ મને અત્યંત પ્રિય છે. જે લોકોના મંદિરમાં પૂજા ઘરમાં આ વસ્તુ હશે ત્યાં હું જરૂરથી નિવાસ કરું છું અને તેમના ઘરને હું નિવાસ સ્થાન તરીકે પસંદ કરું છું. આવું ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે. મિત્રો, જો તમારા પૂજા ઘરમાં આ વસ્તુ નથી તો આજે તે ખરીદીને લઈ આવજો અને તમારા પૂજા ઘરમાં વિધિ વિધાન પૂર્વક રાખી દેજો. મિત્રો, આ સાથે અમે આજના વિડીયોમાં તમને જણાવવાના છીએ કે કઈ એવી ભૂલો છે કે જેને તમે પૂજા કરતા સમયે કરો છો તો તમારાથી ભગવાન નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ નથી કરતા. તે માટે જો તમે પણ આ પૂજા ઘરમાં કરતા સમયે આવી ભૂલો કરતા હશો તો તેને કારણે તમારા ઘરમાં દેવી દેવતાઓ નથી આવતા. ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે અમે સવાર સાંજ પૂજા પાઠ કરીએ છીએ, ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરીએ છીએ, છતાં પણ શા માટે ભગવાન અમારા પર મહેરબાન નથી થતા. પરંતુ જો તેઓ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તેમાંથી કોઈ પણ ભૂલ કરતા હશે તો તેમાંથી કોઈ પણ નાની એવી ભૂલ પણ કરતા હશે તો ભગવાન તેમના ઘરમાં નિવાસ નથી કરતા. તે માટે આ વિડીયોમાં જણાવેલી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. તે માટે વિડીયોને તમારે અંત સુધી ધ્યાનથી જોવો પડશે અને માહિતીને સમજવી પડશે. મિત્રો, આ એવી કેટલીક ભૂલો છે કે જે ઘણા ખરા લોકોના ઘરમાં જોવા મળે છે અને તે ભૂલો ભગવાનને પ્રિય નથી અને આ ભૂલો ક્યારેય પણ ન કરવી. જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા, ભગવાનના આશીર્વાદ અને પૈસા કમાવા માંગો છો અથવા તો મહેનતનું ફળ કમાવા માંગો છો તો તમારે આ ભૂલને ન કરવી, નહીતર તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ વાસ નથી કરતા. અને જો મિત્રો તમે પણ આવી ભૂલો કરતા હશો, જો તમે તમારા મંદિરને લગતી આ ભૂલ કરતા હશો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા પણ આવી શકે છે. મિત્રો, માહિતી શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનને માને છે, જે લોકો કૃષ્ણ ભગવાનના પૂજા પાઠ કરે છે તે લોકો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. હર હર મહાદેવ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માંગો છો તો તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હશે તો તમારા ઘરમાં તમે જે ઈચ્છો છો તે તમે પ્રાપ્ત કરી શકશો, સફળતાને પણ તમે પ્રાપ્ત કરી શકશો. અને આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે આ 3 વસ્તુઓ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને પૂજા ઘરમાં રાખવાથી તમારા ઘરમાં સકારાત્મકતાનો તમને પ્રવેશ કરાવી શકો છો, જે કારણથી તમે તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બનાવેલી રાખી શકો છો અને પરિવારના દરેક સભ્યોને બધા કાર્યોમાં સફળતા મળી જાય છે. મિત્રો, આપણી ધાર્મિક પૂજાઓમાં આપણા ધર્મશાસ્ત્રમાં નાની હોય કે મોટી પૂજા હોય, દરેક પૂજાઓમાં
કેટલાય નિયમો બતાવેલા છે અને એ નિયમોનું પાલન કરીને તમે પૂજાને સફળ બનાવી શકો છો. અને તમે જે દેવી દેવતા માટે પૂજા પાઠ કરતા હોય, તમારા ઈષ્ટદેવ માટે જો તમે પૂજા કરી રહ્યા હોય તો તે તમે સફળ કરી શકો છો અને તેના માટે તેમના તમને આશીર્વાદ તમે મેળવી શકો છો. અને તેના કેટલાય નિયમો પણ હોય છે અને આ નિયમોનું પાલન કરીને જ તે આપણે પૂજા પાઠ કરવા જોઈએ, કેમ કે ત્યારે તે આપણી પૂજાનો કોઈને કોઈ અર્થ બને છે અને આની સાથે આપણે આપણી આરાધનાનું ફળ પણ મળે છે. પરંતુ કેટલી વાર આપણે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક તો પૂજા પાઠ કરીએ છીએ, પરંતુ તો પણ આપણી મનોકામનાઓ પૂર્ણ નથી થતી, આપણા કષ્ટોના નિવારણ પણ નથી થતા અને આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ પણ નથી થતી. ઘણા લોકો માનસિક શાંતિ માટે ઘણી બધી પૂજા પાઠ કરે છે તો પણ તેમને માનસિક શાંતિની પ્રાપ્તિ નથી થતી અથવા તો તેમને શાંતિની પ્રાપ્તિ નથી થતી. મિત્રો, આવું શા માટે થતું હશે? તો મિત્રો, આની પાછળનું કારણ પણ વાસ્તુ દોષ હોઈ શકે છે. તો મિત્રો, તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તે તમારા ઘરમાં તમને પ્રગતિ થવાના રસ્તાઓમાં અવરોધરૂપ બની શકે છે. તે માટે તમારે વાસ્તુ દોષને સૌ પ્રથમ તો હટાવવો ખૂબ જ જરૂરી છે અને આપણે આ વાસ્તુ દોષને દૂર કરવા માટે આપણા વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા એવા કેટલાય ઉપાયોને જરૂર કરવા જોઈએ, જેથી કરીને તમે તે વાસ્તુ દોષને દૂર કરી શકો છો. તેના માટે પણ તમે ઉપાયો કરી શકો છો. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં જેટલી પણ પૂજાને લગતી સામગ્રીઓ બનાવેલી છે, પૂજાને લગતી વસ્તુઓ બતાવેલી છે, તેનું કંઈક અલગ જ મહત્વ હોય છે અને તે મહત્વને કારણે તે આપણે તેને ધાર્મિક કાર્યોથી જોડીને પૂજા કરીએ છીએ અને તેનો અલગ જ કંઈક મહત્વ હોય છે. ભલે તે કુમકુમ હોય, અક્ષત હોય, ચંદન હોય, ઘંટડી હોય, દીવો હોય વગેરે કોઈ પણ વસ્તુ જે આપણે પૂજાની સાથે જોડીએ છીએ, પૂજા પાઠ સાથે જોડીએ છીએ, તેનો તેમાં સમાવેશ અલગ રીતે કરવામાં આવે છે. એટલે કે તેનું કંઈક અલગ જ મહત્વ હોય છે. તે માટે તેને આપણે ધાર્મિક કાર્યોને સાથે જોડવામાં આવે છે. મિત્રો, જ્યારે પણ આપણે વિધિ વિધાન પૂર્વક પૂજા પાઠ કરીએ ત્યારે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. જો મિત્રો તમે આ વસ્તુઓનો ઉપયોગ નથી કરતા તો તે પૂજા પૂર્ણ માનવામાં પણ નથી આવતી અને પૂજા કરવાનો એક વિશેષ ક્રમ નિર્ધારિત કરેલો હોય અને તે ક્રમ પ્રમાણે આપણે જો પૂજા કરવી જોઈએ. તો ચાલો હવે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુઓ કે જેને તમારે પૂજા પાઠ દરમિયાન તેનું તમારે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. એની પહેલા તમને વિનંતી છે કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, નંબર 1 ની વાત કરીએ તો પ્રતિ દિવસ આપણે સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને, એટલે કે સવારમાં સ્નાન આદિ કરીને શુદ્ધ થઈને પવિત્ર થઈને ત્યારબાદ તમારે પૂજા પાઠ કરવા જોઈએ અને વિધિ વિધાન પૂર્વક તમારે પૂજા કરવી જોઈએ. અને આની સાથે સવાર સાંજ તમારે ઈશ્વરની સામે એક દીપક જરૂર પ્રજ્વલિત કરવો જોઈએ. મંદિર અને તેની આજુબાજુની જગ્યા તમારે હંમેશા સાફ સુથરી રાખવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ ખરાબ વસ્તુ ન હોવી જોઈએ, ખરાબ ચિત્ર ન હોવા જોઈએ અને મંદિરની આજુબાજુમાં તમારે કોઈ પણ જે નકારાત્મક શક્તિ ઉત્પન્ન કરતી હોય તેવી વસ્તુ પણ ન રાખવી. હંમેશા ભગવાનને કુમકુમનું તિલક લગાવીને જ તે તમારી પૂજા પાઠ શરૂ કરવા જોઈએ. મિત્રો, નંબર 2 ની વાત કરીએ તો જ્યારે પણ તમે મંદિરનું નિર્માણ કરો છો અથવા તો જ્યારે પણ તમે પૂજા પાઠ કરો છો ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ. તમારા ઘરનો જે ઈશાન ખૂણો જે જગ્યાએ હોય તે ખૂણામાં તમારે મંદિરનું નિર્માણ કરવું જોઈએ, કારણ કે તે ઈશ્વરનું સ્થાન માનવામાં આવે છે અને તે સ્થાન ઉપર જ તે ઈશ્વર બિરાજમાન થાય છે. અને ઉત્તર પૂર્વ દિશામાં તમારું મંદિર હોવું જોઈએ, ત્યારે તે તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, આની સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે પૂજા ઘરનું નિર્માણ કરો છો અથવા તો જ્યારે પણ તમે ભગવાનને સ્થાપિત કરો છો ત્યારે તમારે તે ભગવાનનો એક ફોટો અથવા તો એક મૂર્તિ જ હોવી જોઈએ. એક ભગવાનની 2 થી 3 ફોટો અથવા તો મૂર્તિ ન હોવી જોઈએ.
એક ભગવાનની બે ફોટા ક્યારેય ન રાખવા જોઈએ અને આ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તમારે પૂજા ઘરમાં ક્યારેય પણ ભગવાન સિવાય તમારે તમારા ગુરુની તસવીર પણ ન લગાડવી અથવા તો ફોટો પણ ન લગાવવો. તેનાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એ માટે તમારે આ ભૂલ કરવાથી બચવું જોઈએ. મિત્રો, નંબર 3 ની વાત કરીએ તો ક્યારેય પણ તમારે ભગવાનનો પ્રસાદ જે તમે બનાવ્યો હોય, ભગવાન માટે પ્રસાદ બનાવ્યો હોય, ત્યારે તમે જ્યારે પણ બનાવો છો તેના પહેલા તમારે તેને ચાખવો ન જોઈએ અથવા તો તમારે પહેલા ન ખાવું. જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો ત્યારબાદ ભગવાનને ભોગ ધરાવીને ત્યારબાદ તમારે તેને પ્રસાદીના સ્વરૂપમાં ખાઈ શકો છો. આની સાથે તમારે જ્યારે પણ તમે ભગવાનને ફૂલ ધરો છો અથવા તો તેમના પર તમે ફૂલ ચડાવો છો અને ધૂપ, દીપ, અગરબત્તી વગેરે વસ્તુઓ કરો છો તેના પહેલા તમારે તે વસ્તુઓને સૂંઘવાની નથી. તમારે તે સૂંઘીને ત્યારબાદ ભગવાનને અર્પણ નથી કરવાની. આ શાસ્ત્રની દ્રષ્ટિએ સારું માનવામાં નથી આવતું. મિત્રો, નંબર 4 ની વાત કરીએ તો કેટલી એવી મૂર્તિઓ હોય છે જેને તમારે પૂજા ઘરમાં ન રાખવી અથવા તો તેવી મૂર્તિઓને તમારે રાખવાનું વર્જિત માનવામાં આવે છે. જેમ કે ભૈરવદેવ, શનિદેવ, મહાકાળી, આ દેવી દેવતાઓની મૂર્તિ તમારે આપણા પૂજા ઘરમાં ભૂલથી પણ ન રખાય. આની સાથે ક્યારે પણ તમારે તમારા પૂજા ઘરમાં જે મૂર્તિ ઉભેલી મુદ્રામાં હોય અથવા તો ગુસ્સાવાળી મૂર્તિ હોય તેવા દેવી દેવતાની મૂર્તિ તમારે તમારા મંદિરમાં ન રાખવી. કારણ કે આ દેવી કે દેવતાની પ્રાર્થના કંઈક અલગ કરવામાં આવે છે અને આપણે આપણા ઘરમાં તેવી રીતે આપણે પૂજા પાઠ ન કરી શકાય. તે માટે તમારે આ દેવી દેવતાઓની મૂર્તિ તમારા ઘરમાં, તમારા પૂજા ઘરમાં ન રાખી શકો. આમ કરવાથી તમારા પૂજા ઘરનું વાતાવરણ ઉગ્ર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા જે નકારાત્મક ઉર્જામાં બદલી જાય છે. આમ કરવાથી પરિવારમાં ક્લેશ અને અશાંતિનું વાતાવરણ પણ હંમેશા સર્જાયેલું રહે છે. પરિવારના લોકોમાં હંમેશા મતભેદ જોવા મળે છે. તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અને તમારે તમારા પૂજા ઘરમાં આવા દેવી દેવતાઓની મૂર્તિ નથી રાખવાની. આ અશુભ માનવામાં આવે છે. અને જો મિત્રો તમે પણ આવી રીતે મૂર્તિઓ રાખો છો તો પૂજા કર્યા બાદ પણ તમને માનસિક શાંતિની અનુભૂતિ નથી થતી. આ એના પાછળનું મુખ્ય કારણ છે. મિત્રો, નંબર 5 ની વાત કરીએ તો કેટલાય લોકો જાણે અજાણે પોતાના પૂજા ઘરને જે રૂમમાં તે સૂવે છે એટલે કે બેડરૂમમાં સૂતા હોય ત્યાં તેઓ તેમનું નિર્માણ કરે છે. પરંતુ ત્યાં તેનું નિર્માણ કરવું અશુભ માનવામાં આવે છે, જે ખૂબ જ મોટું ખોટું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો જે કોઈ પણ વ્યક્તિ આવી રીતે કરે છે તો તે વ્યક્તિ જલ્દીથી ગરીબ થતો જાય છે અને તેના ઘરમાં પૈસો નથી ટકતો. માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરતા અથવા તો તેમના ઘરમાં નિવાસ નથી કરતા. તે માટે તમારે આ કાર્ય કરવાથી બચવું જોઈએ. જો તમારું પૂજા ઘર તમારા બેડરૂમમાં હશે તો તેની પવિત્રતા નષ્ટ થઈ જાય છે અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારું મંદિર જેટલું પવિત્ર હશે તેટલી તમારા ઘરમાં સકારાત્મકતાનો પ્રભાવ થશે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરશે. અને જો કોઈ પણ કારણ હોય અને તમે મજબૂરીથી તમારે તમારા બેડરૂમમાં મંદિરનું નિર્માણ કરાવવું પડે છે અથવા તો તમારે તમારા મંદિરની સ્થાપના તમારા બેડરૂમમાં કરાવવી પડતી હોય તો તમારે તેવામાં પૂજા ઘરની ઉપર લાલ રંગનો પડદો લગાવી દેવો જોઈએ અને પૂજા કરવાની હોય તે સમયે તમારે તે પડદાને ખોલીને તમે પૂજા કરી શકો છો. જ્યારે તમે પૂજા પાઠ કરી લો ત્યારે તમારે તે પડદાને ઢાંકેલો રાખવો જોઈએ. અને મિત્રો, નંબર 6 ની વાત કરીએ તો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના મંદિરમાં કચરો જમા કરે છે અથવા તો જે કોઈ પણ ભગવાનને ભોગ ધર્યો હોય તે વસ્તુ તેમને તેમ પડી રાખે છે. જેમ કે વાસી ફૂલ, અગરબત્તીના જૂના ડબ્બા, દેશી ઘીનો ખાલી ડબ્બો અને મંદિરમાં પથરાયેલું જૂનું કપડું. આવી વસ્તુઓ ઉપર એવો તેટલું ક્યારેય ધ્યાન નથી આપતા અને આ મુખ્ય એનું કારણ હોય છે કે તે વ્યક્તિએ ગરીબીનો સામનો કરવો પડે છે અને ભગવાન આવા લોકો ઉપર ક્યારેય પણ તેમના નસીબના તાળા નથી ખોલતા. તેઓ કંગાળ થવા લાગે છે અને દેવી દેવતાઓ પણ તેમના ઘરમાં નિવાસ નથી કરતા. એ માટે આ વસ્તુઓ ઉપર તમારે ખાસ ધ્યાન દેવું જોઈએ
અને મહાલક્ષ્મીને તમારે પ્રસન્ન કરો તો તેઓ તેમના આશીર્વાદ જરૂર આપે છે. તો ચાલો હવે હું તમને જણાવી દઉં કે કઈ એવી ભાગ્યશાળી વસ્તુઓ છે કે જેને તમારે તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ. એટલે કે કઈ એવી 3 વસ્તુઓ છે કે જેને તમારે તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ. મિત્રો, પહેલી વસ્તુની વાત કરીએ તો ગંગાજળ. ગંગાજળ તે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગંગાજળ તે આપણા મંદિર માટે પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એ માટે પૂજા ઘરમાં ગંગાજળ ખૂબ જ જરૂરી છે. અને ગંગાજળ જે પૂજા ઘરમાં હોય છે તે ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. ગંગા નદી બધા પાપોનું નષ્ટ કરવા વાળી અને બધા દુઃખો નષ્ટ કરવા વાળી હોય છે. તે માટે તમારે જરૂરથી ગંગાજળ તમારા ઘરમાં રાખવું જોઈએ અને તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આ સાથે જો તમે તમારા પૂજા ઘરમાં જો તમે એક નાના ત્રાંબાના વાટકામાં ગંગાજળ ભરીને રાખો છો તો તેને કારણે તમારા પૂજા ઘરની પવિત્રતા બનેલી રહે છે. અને ઘરમાં ક્યારેય પણ જો કોઈ પણ લોકોને રોગ થતા હોય અથવા તો કોઈ બીમારી આવી ગઈ હોય તો તેનું નિદાન તમને ન મળી રહ્યું હોય તો તમે આ કરો છો તો તેને કારણે તે રોગો જતા રહે છે. અને જો તમે આમ કરો છો તો તમે તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પણ પ્રાપ્ત કરી શકો છો. બીજી વસ્તુની વાત કરીએ તો તે છે શંખ. પૂજા ઘરમાં શંખ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે શંખ તે નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. શંખમાંથી નીકળવા વાળી પવિત્ર ધ્વનિથી સંપૂર્ણ ઘરનું નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સંપૂર્ણ ઘર પવિત્ર બની જાય છે. આની સાથે શંખમાંથી નીકળવા વાળી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જે સાંભળવા માત્રથી વ્યક્તિના તમામ પાપો અને દુઃખો દૂર થઈ જાય છે. જો જે વ્યક્તિ રોજ શંખ સાંભળે છે તો તેમનું માનસિક બીમારી હોય તો તે પણ સારી થઈ જશે અને તે વ્યક્તિ ઉન્નતિના રસ્તા ઉપર ચાલવા લાગે છે. તે માટે તમારે ઘરમાં દરરોજ નિત્ય શંખની ધ્વનિની જરૂર કરવી જોઈએ. સવારમાં જે ઘરમાં નિત્ય શંખની ધ્વનિ થતી હોય તો તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી. તે ઘરમાં દેવી દેવતાઓ તેમનું નિવાસ સ્થાન બનાવે છે અને તે ઘરમાંથી નકારાત્મકતા નાશ પામે છે. ત્રીજી વસ્તુની વાત કરીએ તો ત્રીજી વસ્તુ છે તે છે કળશ. કળશને આપણા શાસ્ત્રોમાં પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. તો પછી તે સત્યનારાયણની પૂજા હોય, ગમે તે પૂજા હોય, દીપાવલી હોય, નવરાત્રિનો પર્વ હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય, તેમાં જરૂરથી કળશનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો કોઈ પણ માંગલિક કાર્ય હોય તો તેમાં પણ કળશનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો તે પૂજા પાઠમાં કળશનો સ્થાપના કરવામાં આવે તો તે પૂજા પાઠ સંપૂર્ણ થયો માનવામાં આવે છે. જે પૂજામાં કળશની સ્થાપના નથી કરવામાં આવતી તે પૂજા સંપૂર્ણ માનવામાં નથી આવતી. પૂજાઓમાં કળશનો ઉપયોગ દેવી દેવતાઓને આહ્વાન કરવા માટે કરવામાં આવે છે. ઈશ્વરની સામે પાણી ભરીને રાખવાથી એટલું બધું શુભ ફળ પ્રાપ્ત થાય છે કે આપણે આપણી રોજની પૂજા કરતા સમયે આપણે જો ભગવાનની સામે ત્રાંબાના કળશમાં જો તમે જળ ભરીને રાખો છો તો તેનું તમને ફળ જરૂરથી પ્રાપ્ત થશે. ભગવાન તમારી તમામ ઈચ્છાઓ જરૂર સાંભળી લે છે. તે માટે તમારે આ મંદિરમાં પાણી ભરેલો કળશ જરૂર રાખવો. એ માટે મુખ્ય રૂપથી તમારે ત્રાંબાના કળશનો ઉપયોગ કરવાનો છે, કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે. અને આની સાથે જ્યારે પણ તમે શુભ તહેવાર અથવા તો શુભ પ્રસંગ હોય અથવા તો કોઈ પણ શુભ તિથિ હોય, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે તમારા કળશમાં કુમકુમની મદદથી સ્વસ્તિક બનાવી લેવાનું જોઈએ. ત્યારબાદ તમારે ફરતી કોર લાલ દોરો બાંધી દેવાનો છે. ત્યારબાદ તમારે કળશને શુદ્ધ પાણીથી ભરી લેવાનું છે. ત્યારબાદ તમારે તેને અંદર થોડું ગંગાજળ ભરી લેવાનું છે. પછી તમારે તે કળશને ભગવાનની સામે ડાબી બાજુ રાખી દેવાનો છે. અને જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો તેની સાથે સાથે તમારે કળશની પણ પૂજા કરવાની છે. અને ભગવાનની સાથે સાથે તમારે કળશને પણ નમસ્કાર કરવાના છે. ત્યારબાદ તમારે બધી પવિત્ર નદીઓનું આહ્વાન કરવાનું છે. અને જ્યારે તમારી પૂજા સંપૂર્ણ થઈ જાય ત્યારે તમારે આખા પૂજા ઘરમાં આ પાણીથી છંટકાવ કરવાનો છે. અને જો બની શકે તો તમારે તમારા આખા ઘરમાં આ જળનો
તમારે છંટકાવ કરવાનો છે, તો તમારા ઘરમાં સકારાત્મક શક્તિ પ્રવેશે છે અને ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી. અને તમને એવું લાગી રહ્યું હોય કે ઘરમાં આ જગ્યા ઉપર વધારે નકારાત્મક શક્તિ છે, તો તમારે તે જગ્યા ઉપર જરૂરથી આ જળનો છંટકાવ કરવો જોઈએ. તમે આ પવિત્ર જળ બનાવ્યું છે તેનો તમારે જરૂરથી છંટકાવ કરવો જોઈએ. અને છેલ્લે જે પાણી વધ્યું રહે, છેલ્લે જે તેમાંથી ગંગાજળ તમે પાણી જે મિશ્ર કરેલું હોય તે વધ્યું રહે, તેને તમારે તુલસીને અર્પણ કરી દેવાનું છે. આની સાથે સંપૂર્ણ તમારા ઘરમાં શાંતિની અનુભૂતિ થઈ જાય છે. મિત્રો, તમે જે કળશમાં પાણી ભરો છો તેને જો તમે પૂજા કરો છો, તો તમે દેવી દેવતાઓની સાથે તેની પણ પૂજા કરો છો, તો તમારા ઘરમાં રહેલી, આજુબાજુમાં રહેલી જે કોઈ પણ નકારાત્મક શક્તિ હોય તે સકારાત્મક શક્તિમાં પરિવર્તિત થઈ જશે અને તમારું ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. મિત્રો, ઘણા ખરા લોકો પૂજા પાઠ કરે છે, પરંતુ જ્યારે પૂજાનો સમય થઈ જાય છે, જ્યારે મુહૂર્ત હોય ત્યારે તેમાં કોઈ પણ વસ્તુની ઘટ પડે છે અથવા તો કંઈક વસ્તુ ભૂલી ગયા હોય, ત્યારે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે તમારે થોડા ચોખા લેવાના છે અને થોડા ફૂલ ચડાવવાના છે અને તમારે કોઈ પણ મનમાં ચિંતા કરવાની નથી. અને તમે જે વસ્તુઓ ભૂલી ગયા છો તેને તમારે મનમાં તેનું સ્મરણ કરવાનું છે અને તમારે તે પૂજાને અધૂરી નથી છોડવાની. જો તમે પૂજા અધૂરી છોડો છો તો તેને વધારે કષ્ટકારી સાબિત થઈ શકે છે. આની સાથે કેટલાય લોકો અપવિત્ર ધાતુમાં અથવા તો બોટલમાં ગંગાજળ રાખે છે, તો તેમણે પ્લાસ્ટિકની બોટલ અથવા તો કોઈ પણ અપવિત્ર ધાતુમાં તમારે ગંગાજળને ન રાખવું. તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અથવા તો લોખંડના બનેલી કોઈ પણ વસ્તુથી તમારે પૂજા પાઠમાં તેનો ઉપયોગ ન કરવો. અને ગંગાજળને તમારે હંમેશા ત્રાંબાના વાસણમાં જ રાખવું જોઈએ. જો તમે ગંગાજળ આ વાસણમાં રાખો છો તો તેને પવિત્ર માનવામાં આવે છે અને તે ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. અને કોઈ પણ તમે પૂજા સફળ કરવા માંગો છો, કોઈ પણ પૂજાને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરવા માંગો છો, તો તમારે તે પૂજામાં જરૂરથી દક્ષિણા અર્પણ કરવી જોઈએ. માતા લક્ષ્મીને વિશેષ રૂપથી કમળનું ફૂલ અર્પિત કરવામાં આવે છે. મિત્રો, તમે આ ફૂલમાં 5 દિવસ સુધી જળનો છંટકાવ કરીને તમે તે ફૂલ ચડાવી શકો છો. અને આ સાથે એક વાતનું ધ્યાન રાખજો કે તમારે કોઈ એક દીપક સળગાવેલો હોય, ત્યારબાદ તમારે તે દીપક અથવા તો તે દીવાથી તમારે બીજા દીવો નથી સળગાવવાનો. શાસ્ત્રો અનુસાર જે લોકો એક દીપકથી બીજો દીપક સળગાવે છે તે રોગી માનવામાં આવે છે. ઘરના મંદિરમાં તમારે સવાર અને સાંજ બંને સમયે દીપક જરૂરથી સળગાવવો જોઈએ. અને આની સાથે તમારે એક દીપક ઘીનો અને એક દીપક તેલનો જરૂર સળગાવવો જોઈએ. પૂજામાં દીપક સરખી જગ્યાએ રાખવો ખૂબ જ આવશ્યક હોય છે. ઘીનો દીપક તમારે હંમેશા જમણી બાજુ અને તેલનો દીપક તમારે હંમેશા ડાબી બાજુએ રાખવો જોઈએ. અને મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો વિડીયોને લાઈક ન કર્યો હોય તેઓ વિડીયોને લાઈક કરી દેજો. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય, ભગવાન મહાદેવના સાચા ભક્ત હોય, તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખી દેજો. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.